નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયો અંદર આપણે વાત કરીશું એક નિબંધ જે ખૂબ જ મહત્વનો છે। વિષય છે 21મી સદીનો શિક્ષક, બ્લેકબોર્ડથી લઈને ચેટબોર્ડ સુધીની શિક્ષકની સફર। શરૂ કરીએ આજનો વિડીયો। શિક્ષણ એ માનવ સંસ્કૃતિનો આત્મા છે અને શિક્ષક એ સંસ્કાર અને જ્ઞાનનું સિંચન કરનાર સૂર્ય છે। સદીઓથી શિક્ષણ જગતમાં અનેક પરિવર્તનો આવ્યા છે, પરંતુ 21મી સદીમાં જે ઝડપે શૈક્ષણિક ક્રાંતિ થઈ છે તેવી અગાઉ ક્યારેય જોવા મળી નથી। કાળી પાટી અને ચોકના ટુકડાથી શરૂ કરાયેલી શિક્ષણની આ પવિત્ર યાત્રા આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ સ્ક્રીન અને ચેટબોર્ડ સુધી પહોંચી ગઈ છે। આ માત્ર ટેકનોલોજીનું પરિવર્તન નથી, પરંતુ શિક્ષકની ભૂમિકા, વિચારસરણી અને ભણાવવાની પદ્ધતિમાં આવેલો એક યુગ પ્રવર્તક બદલાવ છે। જૂના યુગમાં જ્ઞાનનો દીવો પ્રગટાવતા હાથ આજે ડિજિટલ યુગમાં ક્રાંતિ સર્જે છે। સાથે સાથ બદલાયા સાધનો ને બદલાયા શિક્ષકના રૂપ, પણ માર્ગદર્શન આપવાનો ભાવ આજે છે અનોખો અને અનૂપ। એક સમય હતો જ્યારે શાળાના વર્ગખંડની ઓળખ કાળું બ્લેકબોર્ડ, સફેદ ચોક અને ડસ્ટરથી થતી હતી। શિક્ષક બ્લેકબોર્ડ પર અક્ષરો અને ગણિતના દાખલા લખતા અને વિદ્યાર્થીઓ તેને પોતાની નોટબુકમાં ઉતારતા। એ સમયમાં શિક્ષક જ જ્ઞાનનો એકમાત્ર સ્ત્રોત હતા। માહિતી મેળવવા માટે પુસ્તકો અને શિક્ષક સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો। વિદ્યાર્થીઓ શિક્ષકના મુખેથી નીકળેલા દરેક શબ્દને બ્રહ્મવાક્ય માનીને શીખતા। એક વર્ગખંડમાં એક અલગ શાંતિ, શિસ્ત અને શિક્ષક પ્રત્યેનો આદર હતો। બ્લેકબોર્ડ પર ઘસાતા ચોકની સુગંધ અને તેનો અવાજ આજે પણ જૂની પેઢીના મનમાં એક મધુર સ્મૃતિ બનીને સચવાયેલો છે। સમયનું ચક્ર ફરતું ગયું અને 21મી સદીની શરૂઆત સાથે જ કમ્પ્યુટર, ઇન્ટરનેટ અને પ્રોજેક્ટનો યુગ આવ્યો। બ્લેકબોર્ડનું સ્થાન વ્હાઇટબોર્ડ અને સ્માર્ટ બોર્ડે લીધું। વર્ગખંડો ડિજિટલ બનવા લાગ્યા। હવે શિક્ષક માત્ર પુસ્તકીય જ્ઞાન આપવાને બદલે ચિત્રો, એનિમેશન અને વિડીયો દ્વારા જટિલ વિષયોને સરળતાથી સમજાવવા લાગ્યા। આ પરિવર્તનને શિક્ષણને વધુ રસપ્રદ અને આકર્ષક બનાવ્યું। વિદ્યાર્થીઓ માટે ભણતર હવે માત્ર ગોખણપટ્ટી ન રહેતા એક દ્રશ્ય, શ્રાવ્ય અનુભવ બની ગયું। ત્યારબાદ આવ્યો ક્રાંતિકારી સમયગાળો, કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ચેટબોટનો યુગ। આજે ChatGPT, જેમિની જેવા ચેટબોટ્સ અને શૈક્ષણિક એપ્લિકેશન્સ કોઈ પણ સવાલનો જવાબ સેકન્ડોમાં આપી દે છે। વિદ્યાર્થી પાસે જ્ઞાનનો અખૂટ ખજાનો આંગળીના ટેરવે ઉપલબ્ધ છે। તો પછી પ્રશ્ન એ થાય છે કે આ આધુનિક યુગમાં શિક્ષકની જરૂરિયાત શું છે? ચેટબોટ આપશે માહિતી અને સવાલોના જવાબ, પણ શિક્ષક આપશે જીવન જીવવાનો સાચો હિસાબ। મશીન પાસે બુદ્ધિ હશે પણ સંવેદના નહીં હોય। ગુરુ વિના જીવનમાં સાચો પ્રકાશ ક્યારેય ન હોય। ચેટબોટ કે AI ગમે તેટલા અદ્યતન હોય, પણ તેઓ માહિતી આપી શકે છે, સંસ્કાર કે સંવેદના નહીં। 21મી સદીનો શિક્ષક હવે માત્ર જ્ઞાન આપનાર નથી રહ્યો, પરંતુ તે એક માર્ગદર્શક અને મેન્ટર બની ગયો છે। ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીના અફાટ સમુદ્રમાંથી કઈ માહિતી સાચી છે, કઈ ઉપયોગી છે અને તેનો જીવનમાં કેવી રીતે અમલ કરવો તે શીખવવાનું કામ આજે શિક્ષક કરી રહ્યા છે। આજના યુગના શિક્ષકે પોતાની જાતને સતત અપડેટ રાખવી પડે છે। તેણે માત્ર પોતાના વિષયમાં જ નહીં, પરંતુ નવી ટેકનોલોજી, ડિજિટલ ટૂલ્સ અને ઓનલાઈન શિક્ષણ પદ્ધતિઓમાં પણ નિષ્ણાંત બનવું પડે છે। આજે શિક્ષક વર્ગખંડમાં ચેટબોટનો વિરોધ કરવાને બદલે તેનો એક શૈક્ષણિક સાધન તરીકે ઉપયોગ કરતા શીખી ગયા છે। તેઓ વિદ્યાર્થીઓને AIનો સદુપયોગ કરીને સંશોધન કરતા, નવું વિચારતા અને ક્રિટિકલ થિંકિંગ કરતા શીખવે છે। પરંતુ આ બધી ટેકનોલોજી વચ્ચે પણ શિક્ષકનું માનવીય પાસું અજોડ રહે છે। ચેટબોટ ક્યારેય કોઈ નિરાશ થયેલા વિદ્યાર્થીની પીઠ થાબડી શકતો નથી। તે કોઈ બાળકની આંખોમાં છુપાયેલા ડર કે દુઃખને વાંચી શકતો નથી।
બાળકમાં નૈતિક મૂલ્યો, દયા, કરુણા, નેતૃત્વના ગુણો અને સામાજિક જવાબદારીનું સિંચન માત્ર અને માત્ર એક માનવ શિક્ષક જ કરી શકે છે. જ્યારે બાળક નિષ્ફળ જાય છે ત્યારે તેને ફરીથી ઊભા થવાની હિંમત આપવાનું કામ કોઈ એલ્ગોરિધમ નહીં પણ શિક્ષકના 2 આશ્વાસન ભરેલા શબ્દો જ કરે છે. તકનીક બદલાય ભલે, બદલાય યુગના એંધાણ, ગુરુના ચરણોમાં જ રહેશે હંમેશા સાચું કલ્યાણ. બ્લેકબોર્ડથી ચેટબોર્ડ સુધી વિસ્તરી છે ક્ષિતિજ, માનવતાનો દીવો પ્રગટાવશે શિક્ષક જ હરરોજ. અંતમાં બ્લેકબોર્ડથી ચેટબોર્ડ સુધીની આ સફર એ શિક્ષણના વિકાસની એક અદ્ભુત યાત્રા છે. 21મી સદીના શિક્ષકે જૂની પરંપરાના શિસ્ત અને સ્નેહને જાળવી રાખીને આધુનિક ટેકનોલોજીને અપનાવી છે. ટેકનોલોજી શિક્ષકનું સ્થાન ક્યારેય લઈ શકશે નહીં, પરંતુ જે શિક્ષકો ટેકનોલોજીનો ઉપયોગ કરતા શીખી જશે તેઓ ચોક્કસપણે અન્ય શિક્ષકો કરતાં આગળ વધી શકશે. શિક્ષણના સાધનો બદલાયા છે, માધ્યમો બદલાયા છે, પરંતુ સમાજનું ઘડતર કરવાનો શિક્ષકનો મૂળભૂત ઉદ્દેશ્ય આજે પણ એ જ પવિત્ર અને અડીખમ રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.